કરી આવ્યું છું. ટાઈમ ટેબલ ગોઠવો બસ. હે હર્ષિલ અત્યારે ટાઈમ ટેબલ ગોઠવે છે. હજુ એને ચા નહીં પીધી, પણ એને પહેલાં હોમવર્કનું અને એને ટાઈમ ટેબલનું ટેન્શન. હે કાનું? સબ્જેક્ટ યાદ છે? ગરમ લાય ચા છે જો તું અડતો ખરો. ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. અને અત્યારે હું ઉપર આવી છું કેમ કે હતું એવું કે આ સન્ડે મેં ઉપર કચરા પોતું નહોતું કર્યું, કેમ કે આ કલર કામને એવું બધું ચાલી રહ્યું હતું ને, તો હું સન્ડે નથી કરી શકી. તો અહીંયા આગળ કલર ને એવું બધું થઈ ગયું છે. તો મેં વિચાર્યું કે આજે મેં રજા પાડી છે તો હું ઉપર જઈ અને કચરા પોતું કરી આવું. કે આજે હું જોબ પર નહીં ગઈ તો મેં વિચાર્યું કે ઉપરનું કામ જ પતાવી દઉં, કેમ કે સન્ડે સુધી એટલું બધું સારું નહીં લાગતું, એમ ચોખ્ખું નહીં રહેતું. પછી આમ તો ઉપર કોઈ નહીં આવતું, પણ આ બધું કર્યું ને એટલે મેં કીધું કે ચાલ કરી દો ને. હવે તો દિવાળીનો ટૂંક સમય મતલબ સાફ કરવાનું જ છે ઘર, એટલે વાંધો નહીં. હવે આ લાસ્ટ ટાઈમ કચરા પોતું કરવાનું રહેશે, પછી તો સીધું ઘર સાફ જ થશે. કેમ કે આવતા સન્ડેનો વિચાર છે કે કરી નાખીએ એમ, કેમ કે 3 માળ કરવાના ને, એટલે પહેલેથી ઉપરથી સ્ટાર્ટ કરવું પડે મારે. એટલે ઉપરથી એમ નીચે જવું પડે, તો અત્યારથી જ કરવું પડે, ત્યારે જ દિવાળી સુધી મતલબ થઈ જાય એમ. નહીંતર તો બહુ ટાઈમ લાગે, એકસાથે બધું થઈ ના શકે. એટલે પહેલાં 3જો માળ કરીશું, પછી 2જો માળ ને પછી નીચેનું, લાસ્ટમાં નીચેનું કરીએ. એટલે નેક્સ્ટ સન્ડેનો વિચાર છે મારે કે નેક્સ્ટ સન્ડે હું આવી, હું પ્રિતેશ બંને થઈ. અને આમ તો એવું કશું ખાસ છે નહીં, પણ દિવાલોને બધું સાફ કરવાનું, પછી આ જે બધું છે મૂકેલું એ બધું ઉતારીને સાફ કરીને મૂકવાનું, બસ એ બધું કરવાનું હોય છે. અને આજે દિવાલોને બધું સાફ કરવાનું હોય એ, અને આ બહાર અહીં ખુલ્લું છે ત્યાં આગળ થોડું સાફ સફાઈ હોય, તો એ રીતનું છે. તો મેં વિચાર્યું કે અત્યારે કચરા પોતું કરી આવું, મારી પાસે ટાઈમ છે તો નીચે રોટલીને એવું બનાવી અને અત્યારે ઉપર આવી છું. તો હવે ચલો પહેલાં સફાઈ કામ ચાલુ કરી દઉં, કેમ કે હજુ સેકન્ડ ફ્લોર પર થોડી જગ્યાએ કલર બાકી છે. તો એ કાકા લોકો નીચે આવ્યા છે કલર કરવા માટે, તો હું ઉપર પતાવી દઉં. નીચે તો નહીં થઈ શકે, કેમ કે એ લોકો ઓલરેડી કામ કરે જ છે ત્યાં આગળ, એટલે નીચે નહીં થઈ શકે. સેકન્ડ ફ્લોર તો ચાલશે, તો મમ્મી બી કચરો વાળી લેશે, પણ હું 3rd ફ્લોરનું પતાવી દઉં. સ્કૂલ જવા માટે રેડી થઈ ગયો છે, અને મેગી ખાઈને જશે. નહીં કાનું કાઢો. ટાઈમ ટેબલ તમે બધું ગોઠવી દીધું? અને બેગ રેડી કરી દીધી છે, હવે નીકળશે સ્કૂલ જવા માટે. નહીં કાનું? આજે વિડીયોમાં આવ્યો સ્કૂલમાં જવાનું, નહીં તો રોજ તો હું હોય નહીં તો. નહીં કાનું? એમના માટે રાખો ને હમણાં. જે કલર કર્યો છે ને એટલે કાઢેલી પાટી, અને વરસાદ સ્ટાર્ટ થયો. જો હર્ષિલને છૂટવાનો ટાઈમ થયો, વરસાદ સ્ટાર્ટ થયો. આવી રહ્યો છે સ્કૂલમાંથી, પલળીને આવે છે આજે તો. કશો વાંધો નહીં બેટા, કપડાં હેશ કર ના. હા કર ના. શું લેવા આવીએ? બસ અહીં જ એ કર ના, ખાઈ ધોઈ નાખીશ. હા
સ્કૂલમાં જઈને આવ્યા બધા ને આટલું આટલું પાણી. મમ્મી અહીં તો પાણી ભરાઈ ગયું બોલ નહીં અરે એટલે તો આ હવે તો બધું કૂદકા પલળ્યું. મારતા મારતા. અહીંયા પલ્યું બે હજી કેટલી કૂદકા મારી. મમ્મી આ બહુ બ્લેક કલર થઈ ગયો ને લાગતું. ચલ કર ના કપડે બેટા હા બતાવજે મેં પેજ નંબર લખી દીધા છે બધા બતાવજે બરાબર ચલ મૂકી દે અને આ ઇરેઝર લઈ લે ઇરેઝર લઈ લે ચલ ચલ એમ નહીં આ ઇરેઝર હાથ ફોન મૂક તું પણ હાથમાં તો લઈ લે અને બેગ આ રાખી દે. આ ડાયરી લઈ જવાની છે. એને બતાવવાનું છે અને કનું ક્વેશ્ચન નંબર 1 થી લર્ન કરવાનું સ્ટાર્ટ કરજે હા શું કીધું અને ખાધો નહીં ભાત રબર મેળ દો કંપાસમાં. મમ્મી પપ્પા કાકાના હાથ પાસે. કોને કહો હેલો. જા ત્યારે દાળ ભાત બનાવવાનો છે ભાત તો પડ્યો જ છે બપોરનો એટલે ખાલી અત્યારે થોડો ભાત બનાવ્યો ને મમ્મી આ ચા ના આપી દી પહેલા કીધું મને આ છે બીજી મેં ના પાડી ચાલી ના દે મેં તો. એક વખતની તો આપી પણ મેં કીધું હવે કોઈને બાકી હશે તો આદુ તો બહુ જ નાખી. જમા તો જીરીક ટુકડો હતો એ નાખી દીધો એટલે અત્યારે દાળ ભાત બનાવશે બીજા બે કડા લાઈન રહી દેજો. હા એ તો રેડ દઉં છું અંધારું થઈ ગયું પણ બહાર તો કલર છે ને ઉનાળો શિયાળો આવશે નહીં. ક્યારે આવશે શિયાળો હજુ તો ટાઈમ લાગશે નહીં અને અંધારું થઈ ગયું આ સમય નાખી દે અંધારું થાય તો પણ કોઈ વાર છે કેટલો હજુ તો પછી એમ તો કહું છું એ તો બહુ વાર કહેવાય હું હરાટ થયું. શ્રાદ્ધ શ્રાદ્ધ રાત થયું. હજુ તો 7 રહે 8 રહે. અને દરવાજાના લીધે ઘરમાં આમ ઉજાસ ઉજાસ લાગે જ જો કલર ચેન્જ કરી દીધો ને તો શું બનાવ્યું કુડીને કે? ખબર નહીં મતલબ એમને એમ બેઠેલા તો કે પેલું ફીનું સ્કોલરશીપ પડી કે નહીં એ બધું તો મેં કીધું તપાસ કરવી પડશે હજુ સ્કોલરશીપના તો ફોર્મ હમણાં ભરાયા કઈથી મળી આવે તરત. એટલે એમ નહીં સ્કૂલવાળા એવું કે છે સ્કૂલવાળા એવું કહે છે. હા એટલે ફોર્મ આલી તો મેં દીધું, કીધું તમે કોઈ તપાસ કરાવડાવું એમ કાલે એન્ટ્રી પડા. હર્ષિલનું જમવાનું આજે આવી ગયું છે એને કેટલા દિવસથી બર્ગર ખાવતું નહીં કાનું તે આજે બર્ગર તો કોમ્બોમાં મંગાવ્યું છે એટલે એને બધું આવી જાય ને અને અમારું આટલું બધું નહીં હોય, થોડુંક જ કર લો હમણાં લાકડી અહીંયા નાખું હા શું નાખું આ સોસ અહીંયા નાખ એને ગરમી બહુ થઈ છે એટલે એને ટી શર્ટ નહીં પહેરી ગાળો ગાળો વિડીયો ઉતારવાનો. અને મારી દાળ દાળ અને ભાત ચાલશે તો આવો જમવા માટે પીળો સફેદ. આ બપોરનું છે જઈશને આજે હોઈ જજે. તો અત્યારે તો ઉપર આવી ગઈ છું સૂવા માટે અને આજનો મારો દિવસ આખો બકવાસ ગયો બિલકુલ સારો નહીં ગયો મારો આજનો દિવસ તો વ્લોગિંગ બી બહુ સારી રીતે નહીં કરી શકી વિડીયો બી એટલા મતલબ બહુ ઓછા એમ એ થયા છે તો રજા પાડીને પણ દિવસ તો એકદમ ખરાબ ગયો મારો આજનો તો બસ હવે અત્યારે હર્ષિલને થોડુંક ગુજરાતીનું નહોતું આવડતું એ થોડુંક એને ગુજરાતીમાં વાંચવામાં જ થોડીક તકલીફ પડે છે તો એ કરાવીને આવી અને અત્યારે ઉપર સૂવા માટે આવી તો હવે વિડીયોની એન્ડિંગ લઈ લઉં તમારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું.